સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અંબાજી યાત્રાધામમાં રબારી સમાજનો સરકાર સામે અનોખો વિરોધ। માં અંબાને પત્ર લખી વહીવટદારને અપાયું આવેદનપત્ર। પાલનપુરમાં ઉત્તરાયણ પર્વમાં 100 પક્ષીઓને અપાયું નવજીવન। 100થી વધુ ઇજાગ્રસ્ત પક્ષીઓની કરાઈ સારવાર। જિલ્લા યુવાજનની રજૂઆતનો નિવેડો આવ્યો નથી, ત્યાં ધાનેરા તાલુકામાં રાખવા માટે રાજોડા ગામ તરફથી અપાયું આવેદનપત્ર। ધાનેરા તાલુકાની ખિંમત સીટને દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવાના સમાચારને લઈ રજૂઆત। ધાનેરા તાલુકાના સિયા ગામમાંથી સૌથી વધારે યુવાનો ભારતીય સેનામાં। ભારતીય સેના દિવસ ઉપર વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। યાત્રાધામ અંબાજીમાં રબારી સમાજનો સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે। માં અંબાને પત્ર લખી વહીવટદારને આવેદનપત્ર આપ્યું હતું। યાત્રાધામ અંબાજીમાં આગામી સમયમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કાર્યરત થવાનો હોય અને અંબાજીમાં વિકાસના કામો થવાના હોવાથી કેટલાક વિસ્તારોમાં મકાનો અને અન્ય મિલકતો ડેવલપમેન્ટના પ્રોજેક્ટ અંતર્ગત આવતી હોવાથી તે ખાલી કરવાની સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે। તેથી અંબાજી રબારી સમાજના લોકો અને અન્ય લોકોએ સાથે મળીને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે તથા રાહત આપવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર માં અંબાના મંદિરમાં માં અંબાને પત્ર લખી અને વહીવટદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકારને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની માંગ કરી હતી। અંબાજીમાં રબારી વિસ્તારમાં આવેલા આપેશ્વર મહાદેવ મંદિરથી રેલી સ્વરૂપે રબારી સમાજના લોકો સાથે અન્ય લોકો પણ ભેગા થઈ અંબાજી મંદિર પહોંચ્યા હતા અને મંદિરમાં માં અંબાને પત્ર આપી અને વહીવટદારને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારબાદ માના શિખરે ધજા ચડાવી તેમને કંઈક રાહત મળે તેવી માતાજી પાસે પ્રાર્થના કરી હતી। થરાદ પંથકમાં 3 દિવસથી હાડ થીજવતી ઠંડી પડતા લોકોએ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લીધો હતો। થરાદ શહેર તેમજ થરાદ પંથકની અંદર છેલ્લા 3 દિવસથી હાડ થીજવતી ઠંડી પડવાના કારણે લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો છે। ઠંડી વધારે પડતા પશુઓ અને પક્ષીઓ પણ ઠૂંઠવાયા હતા। ઠંડી બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે ઠંડી પડવાના કારણે અને શિયાળુ પવન હોવાના કારણે ખેડૂતોને જીરા અને રાયડાના પાક માટે સારું છે। થરાદના નવા રામજી મંદિરમાં ઉત્તરાયણના દિવસે ભગવાનના મંદિરને પતંગોથી શણગારી અને સુશોભિત કરવામાં આવ્યું હતું। થરાદ ખાતે નવા રામજી મંદિરને ઉત્તરાયણના દિવસે પતંગોથી શણગાર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમવાર ભગવાનના મંદિરને પણ પતંગોથી શણગારતા મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ત્યાં પતંગોથી શણગારેલા મંદિરને જોવા માટે ભક્તો પણ ઉમટી પડ્યા હતા। ઉત્તરાયણના પર્વની સમગ્ર ગુજરાતમાં પતંગ રશિયાઓ રંગબેરંગી પતંગ લાવી અને આકાશમાં ઉડાવતા હોય છે અને કાપ્યો છેની ચીચિયારીઓ સાથે મોજ કરતા હોય છે। લાખણીની પુણ્ય ધરા ઉપર આજે મુમુક્ષુ કુમારી જુલીબેનનો વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો। જૈન સમાજના યુવાનો યુવતીઓ સંસારનો સુખ સગવડનો ત્યાગ કરી તપસ્વી સંસારનો ત્યાગ કરી તપના માર્ગે પ્રયાણ કરી કઠોર તપ કરી પોતાના ધર્મનો પ્રચાર કરે છે। ત્યારે લાખણી ખાતે જૈન સમાજના અગ્રણી હાલ સુરત ખાતે સ્થાયી થયેલ મોરખિયા સુરેશકુમાર ભોગીલાલની દીકરી મુમુક્ષુ રત્ન જુલીબેન આગામી 26 જાન્યુઆરીના રોજ પાલીતાણા શેત્રુંજય ખાતે શુભ મુહૂર્તમાં દીક્ષા ગ્રહણ કરી તપસ્વી તપના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે।
ત્યારે માદરે વતન લાખણી ખાતે આજે મુમુક્ષુ રત્ન જુલીબેનનો વર્ષિદાનનો ભવ્ય વરઘોડો નીકાળવામાં આવ્યો હતો, જેમાં લાખણી ગામના માર્ગો ઉપર ફર્યો હતો, જેમાં જૈન સમાજના અગ્રણીઓ સાથે લાખણી ગામના ગ્રામજનો પણ જોડાયા હતા. મુમુક્ષુ કુમારી જુલીબેન સંસાર છોડી સંયમના માર્ગે જઈ જૈન સમાજમાં પાલિતાણા ખાતે દીક્ષા ગ્રહણ કરશે. આ નિમિત્તે લાખણી જૈન સમાજ તેમજ સગા સંબંધીઓ હોંશભેર આ વરઘોડામાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જુલીબેનના પરિવારમાંથી અગાઉ 3 દીક્ષાઓ થયેલી છે. આજે જુલીબેન પણ સંયમના માર્ગે સીધાવે છે. જૂના ડીસા મિત્રમંડળ ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી, જેમાં 130 કિલો ગોળ ગાયોને ખવડાવી ઉજવણી કરાઈ હતી. આમ તો ઉત્તરાયણ એટલે દરેક ગુજરાતીઓનો મનગમતો તહેવાર ગણાતો હોય છે. સાથે જ ગુજરાતમાં વસતા ગુજરાતીઓ સહિત વિદેશમાં રહેલા પણ ગુજરાતીઓ મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મકર સંક્રાંતિના દિવસે જૂના ડીસા મિત્રમંડળ ગ્રુપ દ્વારા જૂના ડીસા પાંજરાપોળની ગાયોને 130 કિલો ગોળ ખવડાવી મકર સંક્રાંતિની અનોખી ઉજવણી કરી હતી. જ્યારે આ પ્રસંગે જૂના ડીસા મહાજનના મેનેજર નવીનભાઈ જોશી, ભુરાભાઈ વાદી, જીવણભાઈ છત્રાલિયા, રાજુભાઈ પુનડિયા, મહેશભાઈ બારોટ, માનસુંગજી ઠાકોર, રમેશભાઈ રાવળ સહિતના યુવાનો આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ અબોલ જીવોની સેવા કરી ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરી હતી. જ્યારે લોકોએ પણ મકર સંક્રાંતિના દિવસે અબોલ જીવોનું તેમજ પશુ પંખીઓનું ધ્યાન રાખવા માટે અનોખો સંદેશ જૂના ડીસા મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિયાળાની ઋતુ દરમિયાન સ્વેટરની ભેટનું સુંદર આયોજન થાય છે, જેના કારણે શાળાએ આવતા બાળકોને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે છે. ધાનેરા તાલુકાની જાડી પ્રાથમિક શાળા ખાતે સ્થાનિક જાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન જેસુંગભાઈ ચૌધરી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા. પોતાના વતનમાં આવેલી શાળાના નાના ભૂલકાઓને ગામના વડીલ આગેવાનોએ સાથે રાખી સ્વેટરની ભેટ આપી હતી, જેમાં થાવર કક્ષાના CRC અને શાળા પરિવારે દાતાશ્રીના સન્માન સાથે આભાર વ્યક્ત કર્યો હતો. આ જ રીતે ધાનેરા તાલુકામાં બનાસ ડેરી પરિવાર પણ પ્રાથમિક શાળાના બાળકો માટે હંમેશા સેવા માટે હાજર હોય છે. ધાનેરા તાલુકાના રામપુરા મોટા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય દ્વારા જરૂરિયાતમંદ બાળકોની યાદી તૈયાર કરી આપતા બનાસ ડેરીના ધાનેરા વિભાગના સુપરવાઇઝર બાબુભાઈ દેસાઈ સાથે રામપુરા મોટા દૂધ મંડળીના મંત્રી નરસિંહભાઈ વાલેર, દૂધ મંડળીના મંત્રી ડાયાભાઈ ચૌધરી બાળકો વચ્ચે પહોંચી તેઓને સ્વેટરની ભેટ આપી હતી. ધાનેરા બનાસ ડેરી પરિવાર શિયાળા ઋતુ દરમિયાન સ્વેટર વિતરણ માટેનું જરૂરી આયોજન કરે છે, જેના થકી અનેક બાળકોને તેનો લાભ પણ મળે છે. શાળા પરિવારે પણ દાતાઓની સેવાને બિરદાવી સન્માન અર્પણ કર્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં ઉત્તરાયણ પર્વમાં 100 પક્ષીઓને અપાયું નવજીવન, 100 થી વધુ ઇજાગ્રસ્ત પક્ષીઓની કરાઈ સારવાર. જિલ્લા યુવાજનની રજૂઆતનો નિવેડો આવ્યો નથી, ત્યાં ધાનેરા તાલુકામાં રાખવા માટે રાજોડા ગામ તરફથી અપાયું આવેદનપત્ર. ધાનેરા તાલુકાની ખિંમત સીટને દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવાના સમાચારને લઈ રજૂઆત. ધાનેરા તાલુકાના સિયા ગામમાંથી સૌથી વધારે યુવાનો ભારતીય સેનામાં, ભારતીય સેના દિવસ ઉપર વિશેષ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો,
હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર ખાતે ઉત્તરાયણ પર્વને લઈ શહેરમાં 4 જગ્યાએ ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેમ્પ શરૂ કરાયા હતા, જ્યાં 100 જેટલા ઘાયલ પક્ષીઓને જીવતદાન આપવામાં આવ્યું હતું. પતંગ દોરા અને ઊંધિયા સાથે પતંગ રશિયાઓએ મકર સંક્રાંતિની મોજ માણતા હોય છે, પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગ દોરાનો ભોગ બનતા હોય છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોવાના સેંકડો બનાવો બનતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવતદાન આપવાની પહેલ કરી છે. જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ અને કામગીરી કરી રહી છે. ઉત્તરાયણ નિમિત્તે કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે પાલનપુરમાં વિવિધ જગ્યાએ પક્ષી સારવાર કેમ્પ શરૂ કરાયા હતા, જેમાં પતંગની દોરીથી ઘવાયેલા 100 જેટલા પક્ષીઓને સારવાર આપી જીવતદાન અપાયું હતું. તો કરુણા અભિયાન 2025 અંતર્ગત વન વિભાગ અને સરદાર કૃષિનગર જે વેટનરી કોલેજ છે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત, તો એ બંનેના સંયુક્ત ઉપક્રમ નિમિત્તે વિવિધ જગ્યાએ બર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઠામણ ગેટ, દિલ્હી ગેટ, પછી અમદાવાદ હાઈવે પર અને અહીંયા ફાંસિયા ટેકરા પર વિવિધ બર્ડનો બચાવ થઈ શકે એના માટે કામગીરી હાથમાં લીધી હતી. તો એમાં 100 જેટલા પક્ષીઓ હશે જેમની આપણે સારવાર કરી. એમાં અમુક જે હતા એમને સિવિયર મતલબ ફ્રેક્ચર્સ હતું, ઘણાના પાંખ કપાયેલી હતી, તો એમની વિવિધ રીતે આપણે ટ્રીટમેન્ટ કરી અને એમને નવજીવન આપ્યું હતું. એ બધા જ પક્ષીઓને આપણે ફાંસિયા ટેકરા ઉપર રેસ્ક્યુ કરેલા છે અને એમને હજી 3 દિવસ સુધી સારવાર આપવામાં આવશે અને એમને નવજીવન આપવામાં આવશે. ઉત્તરાયણમાં પતંગની દોરીનો સૌથી વધુ ભોગ કબૂતર બન્યા હતા. આ ઉપરાંત હોલો, ટીટોડી, બગલો, પોપટ, સમડી જેવા પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં મોટાભાગના પક્ષીઓની પાંખો કપાઈ ગઈ હતી, જેઓને સારવાર અપાઈ હતી. આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે 100 જેટલા પક્ષીઓ અમારે ત્યાં કેમ્પમાં આવ્યા હતા. એમાંથી સૌથી વધારે માત્રામાં કબૂતર, પછી ટીટોડી, હોલો અને બગલા જેવા અલગ અલગ પક્ષીઓની અમે સારવાર કરી. એમાં સૌથી વધારે એમની જે પાંખ હતી એ કપાયેલી હતી, તો એમાં અમે ટાંકા લઈને એમની સારવાર કરી. એમને ઇન્જેક્શન્સ આપ્યા દુખાવાના, એન્ટીબાયોટિકના, અને હવે એનું 3 દિવસ સુધી અમે ફોલોઅપ લઈશું અને એમને મુક્ત કરીશું અહીંયાથી. આશરે અમે જે કાલે કેમ્પમાં ટ્રીટ કર્યા એમાંથી 3 જ મર્યા હતા, બાકીના 20-25 જેવા તો મતલબ એમને જીવનદાન મળી ગયું. આમ પતંગ રસિકોની મજા વચ્ચે વેટરનરી વિદ્યાર્થીઓએ પક્ષીઓને સારવાર આપી જીવતદાન આપ્યું હતું. દિયોદર વાસીઓએ ઉત્સાહભેર મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. જોકે તેની સાથે સાથે જીવદયા ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓએ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ઘાયલ થયેલા પંખીઓનો જીવ બચાવી નવું જીવતદાન આપ્યું હતું. દિયોદરમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ઘાયલ પક્ષીઓની સારવાર માટે એક મહત્વપૂર્ણ પહેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી છે. જીવદયા ટ્રસ્ટના ગૌરક્ષકોએ દિયોદર આદર્શ ચોકડી પાસે પક્ષી સારવાર કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું, જે પક્ષી સારવાર કેન્દ્રમાં પતંગની માઝા દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. આ કાર્યમાં દિયોદરના સેવાભાવી યુવાનો ઉત્તરાયણના પર્વ નિમિત્તે સમગ્ર દિવસ પોતાનું યોગદાન આપી 108 સેવાની જેમ કામગીરી પૂરી પાડી હતી. પક્ષી સારવાર કેન્દ્રમાં ઘાયલ પશુ અંગે કોલ આવતાની સાથે જ ગૌરક્ષકો પક્ષીઓની સારવાર માટે પહોંચી જતા સમગ્ર ઉત્તરાયણના દિવસ દરમિયાન 8થી પણ વધુ પક્ષીઓનો જીવ બચાવી નવજીવન આપ્યું છે.
વર્ષથી જીવદયા અને પશુ જે ઘાયલ હોય છે એમનો અમારું જીવદયા પરિવાર દિયોદર છે એક ગ્રુપ છે એના દ્વારા દરેક લોકોના સાથ સહકારથી છેલ્લા 5 વર્ષથી અમે આ કેમ્પ ચલાવીએ છીએ અને ઉત્તરાયણ દરમિયાન 10 થી 15 તારીખ સુધી 5 દિવસ આજુબાજુના દિયોદર તાલુકા કે તેની આજુબાજુના વિસ્તારની અંદર જે ઘાયલ પક્ષીઓ હોય છે એને કોલરનો કોલ આવે તો અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર જઈ અને એને બચાવી અને રેસ્ક્યુ કરીએ છીએ પોતાના સ્વખર્ચે અને અહીં જે પશુ સારવાર કેન્દ્ર છે ત્યાં આગળ જઈને દવા બીજી કરાવીએ છીએ. અહીંયા પણ અમારી જોડે વ્યવસ્થા છે દવાની અને જો વધારે એવું લાગે તો પાલનપુર ને ગાંધીનગર સુધી પણ મૂકીએ છીએ. આજે કેટલા પક્ષીઓ પકડ્યા છે? આજે અમે 3 પક્ષીઓના રેસ્ક્યુ કર્યા છે અને ગઈકાલે 2 પક્ષીઓના રેસ્ક્યુ કર્યા હતા અને એક મોર હતો એને અમે સારવાર માટે અહીંયા સારવાર કરી અને આપણી જે ફોરેસ્ટ ઓફિસ છે ત્યાં આપેલો છે અને અત્યારે જે હતા એને થોડીક સારવાર કરી અને મૂકી દીધેલા છે, ઉડી ગયા. લોકોને શું સંદેશો આપશો? લોકોને સંદેશો આપીએ છીએ કે આવું જે જીવદયાનું કાર્ય કરતા હોય એ લોકોને સાથ સહકાર આપે અને અમારો જે હેલ્પલાઇન નંબર આપેલો છે આજુબાજુના વિસ્તારની અંદર ક્યાંય પણ ઘાયલ પશુ પક્ષી દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરે. દિયોદરથી જે તે એરિયા નજીક પડતો હોય તો અમારી ટીમ છે પોતાના સ્વખર્ચે એની સારવાર કરી અને જેમ બને તેમ જીવ બચી જાય એવું અમે કરીએ છીએ. રોટરેક્ટ ક્લબ ડીસા અને રોટરી ક્લબ ડીસા છેલ્લા 7 વર્ષથી પક્ષી બચાવ મહાઅભિયાનનું આયોજન કરી રહ્યા છે. આ કેમ્પ 4 દિવસનો હોય છે, જેમાં રોટરેક્ટ ક્લબના પ્રમુખ PHF રિયા જોશી, મંત્રી કોમલ દક્ષિણી, પાવન પંચાલ, હિમાંશુ કૃપલાની, દિનેશ દેવડા અને જીગર શ્રીમાળી પ્રોજેક્ટ ચેરમેન છે. આની તૈયારી 1 મહિનાથી ચાલુ હોય છે. દરેક સ્કૂલોમાં રોટરેક્ટના મેમ્બરના નંબર આપી દેવામાં આવે છે અને ડીસામાં દરેક જગ્યાએ બેનર લગાવવામાં પણ આવે છે અને બધાને સમજાવવામાં આવે છે કે સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અને કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો અમને સંપર્ક કરવો. જેમનો પણ ઘાયલ પક્ષી માટે ફોન આવે ત્યાં રોટરેક્ટની ટીમ પહોંચી જાય છે. ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન દોરીથી કપાઈ જવાથી કેટલાય વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તેઓ દોરીથી પગ કપાયાનો બનાવ સામે આવ્યો છે. કાંકરેજ તાલુકાના થરામાં પતંગની દોરીથી એક યુવકનો પગ કપાયો હતો. થરા દિયોદર રોડ ઉપર બાઇક ઉપર જઈ રહેલ સાળો બનાવીને પતંગ દોરી વાગતા ગવાયા હતા. અચાનક પતંગની દોરી પગમાં આવી મીટાઈ જતા લોહી લુહાણ હાલતમાં થરા હોસ્પિટલ ખસેડાયો હતો. પતંગની દોરી એટલી ધારદાર હતી કે પગમાં ઉતરી જતા 8 ટાંકા આવ્યા હતા. શું બની હતી ઘટના? ઘટના અમે વડાગામ ગયેલા હતા, ત્યાંથી બાઇક પર આવતા હતા. થરા બજાર વચ્ચે અમારે બનાવીને પગમાં દોરો આવતા 3 ઇંચ જેટલો દોરો પગની અંદર ઉતરી ગયો અને તેમને થરા દવાખાનામાં દાખલ કર્યા હતા. થરા હોસ્પિટલ, રેફરલ હોસ્પિટલ. કેટલા ટોકા આવ્યા છે? 8 ટોકા આવેલા છે. દોરી વાગવાથી? દોરી વાગવાથી. શું નામ છે એમનું? લાલાજી. લાલાજી મેલાજી, ગામ મોકા. તમારું નામ? મારું નામ પીરાજી ઠાકોર, હું ગાંગોલથી છું. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યાઓ અંગે કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મિટિંગમાં વારંવાર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો નેશનલ હાઈવે 27ના હાઈવે ઓથોરિટી દ્વારા થરા નગરપાલિકા તેમજ થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ત્યારે હવે ફૂટપાથ ઉપર તેમજ લારી ગલ્લા અને સર્વિસ રોડ ઉપર આવેલી દુકાનો દ્વારા કરવામાં આવેલા બાંધકામો તોડી પાડવા માટે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં સતત બીજા દિવસે પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થરા ખાતે દબાણો દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાના મોટા વેપારીઓના લારી ગલ્લા ક્રેન અને JCB મશીનથી ઉઠાવી લેવામાં આવ્યા હતા. ત્યારે અમુક વેપારી સાથે થોડી બોલચાલી પણ થઈ હતી, એટલે કે ચકમક જરી હતી. આ કામગીરીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે હવે તંત્રની કામગીરી બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે. જોકે હવે થરા ખાતે ટ્રાફિકની સમસ્યાઓ દૂર થઈ જશે અને નાના મોટા વાહન ચાલકો મુસાફરોને હાલાકી ભોગવવી પડશે નહીં. એવા ઉમદા પ્રયત્નો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે થરા નગરપાલિકાના ચીફ ઓફિસર BM જોશી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી હાથ ધરાઈ છે અને હવે જરૂર પડે તો થરા નગરપાલિકા દ્વારા દબાણ બાબતે ચર્ચા વિચારણા કરીને યોગ્ય રીતે તૈયારીઓ કરી જો દબાણ હશે તો ચોક્કસપણે દબાણો દૂર કરવામાં આવશે. જોકે હાલમાં તો નેશનલ હાઈવે નંબર 27ના નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા જે તે મેઇન બજારમાં દબાણો દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે. તેનું વિડીયોગ્રાફી કરીને તંત્ર દ્વારા સુંદર રીતે આયોજન કરાયું છે. થરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી યથાવત રહી છે. બનાસકાંઠાના હળાદ ગામે એક CNG ગાડીમાં આગ લાગી હતી અને તે આગમાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.
છેલ્લા કેટલાક સમયથી સીએનજી ગાડીઓમાં આગ લાગવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે અને તેમાં લાખો રૂપિયાની ગાડીઓ બળીને ખાખ થઈ રહી છે. ફરી એક ઇકો કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હળાદ ખાતે એક ઇકો ગાડી સીએનજી પંપ ઉપર ગેસ ભરાવી આવી હતી અને તે દરમિયાન જ ગેસ પંપ ઉપરથી બહાર નીકળીને રોડ ઉપર આવતા જ આ ગાડીમાં આગ લાગી હતી. ચાલતી ગાડીમાં આગ લાગતા ડ્રાઈવરને ખબર પડતા ડ્રાઈવરે ગાડી રોડની સાઈડ ઉપર ઊભી રાખી અંદર બેઠેલા લોકોને ઉતારી દીધા હતા અને પોતે પણ ગાડીમાંથી ઉતરી ગયો હતો. ડ્રાઈવરની સમય સૂચકતાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. દિયોદર જૈન સમાજ અને જીઆઈડીસીના વેપારીઓ ઓગળ જિલ્લાને લઈને મેદાનમાં આવી ગયા છે અને ઓગળ જિલ્લાને જાહેર કરવા દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ છેલ્લા ઘણા દિવસોથી દિયોદરમાં વિરોધ ચાલી રહ્યો છે અને ઓગળ જિલ્લાને જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આજે દિયોદર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને ઔદ્યોગિક વેલફેર એસોસિએશનના વેપારીઓ મોટી સંખ્યામાં દિયોદર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઓગળ જિલ્લાને જાહેર કરવામાં આવે તેવી માંગને લઈ વિવિધ સૂત્રોચ્ચાર સાથે દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. દ્વારા જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે અને એમાં ભૌગોલિક દ્રષ્ટિએ બનાસકાંઠાનો દિયોદર મધ્ય સ્થળે હતું અને એનું વિભાજન કરીને સરકાર દ્વારા વાવ-થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો. એ જાહેર જિલ્લો કર્યો એનો દિયોદરની કે આજુબાજુના તાલુકાની કોઈ પણ જનતાને કંઈ વાંધો નહોતો, પણ એ મધ્યસ્થ અંતે દિયોદર આવેલું હતું. દિયોદરમાં ટોટલ પ્રકારની સુવિધાઓ હતી. જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ ઉદ્યોગો ચાલતા હતા. રેલવે સ્ટેશન દિયોદરના પોઈન્ટમાં મળેલું હતું. સેશન કોર્ટ મળેલી છે. દિયોદરમાં સિવિલ હોસ્પિટલ પણ છે અને આ બધી ટોટલ લઘુત્તમ સુવિધાઓને ધ્યાનમાં રાખીને સરકારે જે નિર્ણય કર્યો છે એ એકદમ થોડો વિરોધાભાસી છે. એને સ્થળાંતર દિયોદરમાં કે જે સરકારે આજથી 5 વર્ષ પહેલાં ઓગળ જિલ્લાને જાહેર કરેલો હતો કે અમે ઓગળ જિલ્લો બનાવશું એવી અપેક્ષા લોકોમાં જાગૃત કરાઈ હતી કે અમે ઓગળ જિલ્લાને આગળ જતા બનાસકાંઠાનું વિભાજન થશે તો ઓગળ જિલ્લાને અમે પ્રાથમિકતા આપશું અને અત્યારે એકદમ પરિસ્થિતિ વિરોધ થઈ ગઈ છે અને ત્યાં એના લીધે ઔદ્યોગિક ક્ષેત્રમાં પછી કન્સ્ટ્રક્શન વિભાગમાં કે નાના મોટા ધંધા રોજગારો તાલુકા વ્યવસાયો બધા આજુબાજુની ટોટલ પબ્લિકનો એક જ નારો એવો છે કે એ લોકોને દિયોદરનો ઓગળ જિલ્લો જે જાહેર કર્યો તો એ ઓગળ જિલ્લો એમને મળે એવી અપેક્ષા સાથે આજે અમે બધા ઉદ્યોગકારીઓએ અને એસોસિએશનોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને અમારો અવાજ સરકાર સુધી પહોંચે તે માટેની અપીલ કરેલી છે, રજૂઆત કરેલી છે. ધાનેરા તાલુકાથી રાજ્ય સરકારની નારાજગી હવે ચરમસીમાએ આવી ગઈ છે. એક તરફ જ્યાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે જ્વલંત વિરોધ સાથે રજૂઆત થઈ રહી છે, હજુ સુધી આ મામલે સરકાર તરફથી કોઈ જ જવાબ આવ્યો નથી. જ્યારે હવે ધાનેરા તાલુકાના રાજોડા ગામના આગેવાનોએ રાજોડા ગામને ધાનેરા તાલુકામાં રાખવા માટે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સમાચાર પત્રિકા અને ટીવી ચેનલોના માધ્યમથી ધાનેરા તાલુકાની ખિંમત જિલ્લા પંચાયત સીટ દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવાની જાહેરાતને લઈ આજે રાજોડા ગામના વર્તમાન સરપંચ સાથે પૂર્વ સરપંચ અને આગેવાનોએ ફરજ ઉપરના પ્રાંત કચેરીના શિરસ્તેદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આથી અમે રાજોડા ગ્રામજનો આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કારણ કે અમને મળતી માહિતી અનુસાર ન્યૂઝ દ્વારા એવી માહિતી મળે છે કે ખિંમત જિલ્લા પંચાયત સીટનું વિભાજન થઈ અને એ દાંતીવાડા તાલુકામાં જાય છે. તો અમે એ ખિંમત સીટમાં આવીએ છીએ. તો અમારે ખિંમત સીટમાંથી ધાનેરામાં જ રહેવું છે એટલે અમારે તાલુકો ધાનેરા જોઈએ છે. દાંતીવાડા તાલુકો અમને અનુકૂળ નથી થતો. એના કારણો છે કારણ કે અમને 45 કિલોમીટર પડે, અહીં 17 કિલોમીટર પડે. બીજી રીતે શૈક્ષણિક ધંધાકીય બધી રીતે અમે અહીંથી જોડાયેલા છીએ એટલે અમને ધાનેરા સાથે રાખવા. અમારા ધાનેરાનો જિલ્લો થરાદ હશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમને ધાનેરાથી છૂટા વિખૂટા ન પાડવા એના માટે અમારા ગામમાં આજે સવારે આખા ગ્રામજનોની મિટિંગ થઈ હતી. ત્યાંથી અમને આગેવાનોને અમારા સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, માજી સરપંચશ્રી અને તમામ આગેવાનોને પ્રાંત સાહેબને આવેદન આપવા મોકલ્યા છે કે ભાઈ અહીં અમારે રહેવું છે ધાનેરા જોડે અને અમને ધાનેરા સાથે જ રાખવાના. એના માટે વિનંતી કરવા સાહેબને આવ્યા છીએ અને લેખિતમાં અમે આપ્યું છે. રાજ્ય સરકારે જિલ્લા વિભાજનની જાહેરાત કરી છે, જેમાં ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કર્યો છે, જેને લઈ ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા
વિરોધ સાથે રજૂઆત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ હવે ધાનેરા તાલુકાના ભાગલા થાય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેને લઈ આજે રાજોડા ગામના સ્થાનિક આગેવાનો ભેગા થયા હતા અને ગ્રામજનોની રજૂઆત છે કે જિલ્લો કોઈ પણ હોય પણ ધાનેરા તાલુકાના રાજોડા ગામને ધાનેરા તાલુકામાં રાખવામાં આવે, કારણ કે એ જ છે વ્યવહાર ધાનેરા તાલુકા સાથે. જો કિંમત સીટમાં સમાવેશ તમામ ગામોનો દાંતીવાડા તાલુકામાં સમાવેશ થાય તો સ્થાનિક ગ્રામજનો ઘરે બેઠા મુશ્કેલી આવી પડે તેમ છે, જેથી આજે રાજોડા ગામ તરફથી પહેલેથી જ રજૂઆત કરવામાં આવી છે કે રાજોડા ગામને ધાનેરા તાલુકામાં રાખવો જોઈએ. હા, ગામ રાજોડાથી બધા અમે બધા સાથે મળી અને અહીંયા હવારમાં ભેગા થયા એટલે બધે કીધું કે આપણે ધાનેરા સિવાય ચાલે એમ નથી. અમારો વ્યવસાય અને કોમકાજ બીજો વર્ષોથી ધાનેરા સાથે સંકળાયેલા છે. અમારે ધાનેરામાં જ રહેવું છે. જિલ્લો ભલે બનાસકાંઠા હોય કે થરાદ હોય, ગમે તે હોય, જિલ્લાનું મારે કોઈ જોવાનું નથી. અમારે ધાનેરા તાલુકામાં રહેવાનું હોય. પ્રાંત સાહેબને આવેદન આપવાનું હોય કે અમારે તાલુકો ધાનેરો જ રહેવો જોઈએ, કેમ કે વર્ષોથી ધાનેરા સાથે વ્યવહાર શિક્ષણથી દરેક વાતે સંકળાયેલા છીએ. ભલે જિલ્લો ગમે તે હશે, થરાદ હશે ચાલશે, પાલનપુર હશે ચાલશે, પણ ધાનેરાથી અમારે છૂટું પડવાનું નથી. કેમ કે દરેક વાતે શિક્ષણ કહો, વ્યવસાય કહો, દરેક વાતે અમે સંકળાયેલા છીએ. તો અમારે તાલુકો ધાનેરા જ રહેવો જોઈએ. અમે દાંતીવાડા તાલુકામાં જવા માંગતા નથી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના સિયા ગામમાંથી સૌથી વધારે યુવાનો ભારતીય સેનામાં. ભારતીય સેના દિવસ ઉપર વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ભારતના ઇતિહાસમાં 15મી જાન્યુઆરી દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસ ભારતીય સેનાની બહાદુરી અને સન્માન માટે ઉજવવામાં આવે છે, જેઓ ભારતની એકતા, અખંડિતતા અને સંરક્ષણ માટે 24 કલાક તૈયાર રહે છે. ભારતીય સેના હંમેશા દેશના નાગરિકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. બીજી તરફ સરહદી ધાનેરા તાલુકાની એકમાત્ર એવું ગામ કે જ્યાં 1-2 નહીં પણ 10 કરતાં પણ વધારે યુવાનો ટૂંકા સમયમાં જ ભારતીય સેનામાં જોડાઈ રહ્યા છે. આજે સેના દિવસ ઉપર વિશેષ અહેવાલ અને માહિતી એકત્રિત કરવામાં આવી છે, જેમાં ધાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાંથી અંદાજિત 250 કરતાં પણ વધારે યુવાનો ભારતીય સેનામાં ફરજ નિભાવી રહ્યા છે. એક સમય હતો જ્યારે ભારતીય સેના માટે યુવાનો તૈયાર થતા ન હતા. જોકે છેલ્લા 5 વર્ષથી ભારતીય સેનાની ફરજ માટે
યુવાનો અથાગ મહેનત પરિશ્રમ કરી દેશની રક્ષા માટે આગળ આવી રહ્યા છે. ધાનેરા તાલુકાના સિયા ગામમાં સૌથી વધારે ભારતીય સેનામાં યુવાનો છે. સિયા ગામના પહાડસિંહ રાજપૂત કે જેઓ છેલ્લા 13 વર્ષથી ભારતીય સેનામાં છે અને દેશના સીમાડાઓ પર ખડે પગે રહી દેશવાસીઓનું રક્ષણ કરી રહ્યા છે. તેઓ હાલ પોતાના વતન ઘરે આવેલા છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે આજનો દિવસ દરેક ફૌજી માટે ખાસ દિવસ માનવામાં આવે છે. ફૌજી વેતન માટે નહીં પણ વતન માટે ફરજ નિભાવતા હોય છે. ભારતીય સેના દિવસની શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ અમારા માટે ગર્વ લેવા જેવો દિવસ કહેવાય. ધાનેરા તાલુકાની અંદર અંદાજિત 250 કરતાં પણ વધારે યુવાનો ભારતીય સેનામાં અલગ અલગ વિભાગમાં ફરજ નિભાવી રહ્યા છે. જેમાં અમારા સિયા ગામમાં સૌથી વધારે 10 કરતાં પણ વધારે યુવાનો ફૌજમાં છે. હું છેલ્લા 13 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવું છું. ભારતીય સેનામાં જવાનો વેતન માટે નહીં પણ વતન માટે ફરજ નિભાવે છે. ધાનેરા તાલુકાના યુવાનો ભારતીય સેનાની ફરજ પસંદ કરી રહ્યા છે. એ તાલુકા માટે ગર્વ લેવા જેવી બાબત છે. ધાનેરા તાલુકાના અનેક ગામોના યુવાનો ભારતીય સેનામાં ફરજ નિભાવી રહ્યા છે. ભારતની આઝાદી પછી પ્રથમ વખત 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય લેફ્ટનન્ટ જનરલ KKM કરિયપ્પાને ભારતીય સેનાના પ્રમુખ પદની કમાન સોંપવામાં આવી હતી. અગાઉ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર આ પદ ઉપર કામ કરતા હતા. લેફ્ટનન્ટ જનરલ KM કરિયપ્પા ભારતીય સેનામાં પ્રથમ ભારતીય નાગરિક હતા જેમને રાષ્ટ્રપતિ પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક દિવસને યાદ કરવા દર વર્ષે 15મી જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ ઉજવવામાં આવે છે. આજના દિવસે બીકે ન્યૂઝ ચેનલ ઉપર ધાનેરા તાલુકાના વીરો કે જેઓ દરેક ઋતુમાં જ્યારે ઠંડીમાં -ડિગ્રીમાં ફરજ નિભાવે છે આવા યુવાનોની તસવીર આપની સમક્ષ રજૂ થઈ રહી છે. દરેક નાગરિકના હૃદયમાં ભારતીય સેનાના જવાન માટે જુસ્સો અને સન્માન રહેવું જોઈએ તે પણ એક દેશપ્રેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અંબાજી યાત્રાધામમાં રબારી સમાજનો સરકાર સામે અનોખો વિરોધ. મા અંબાને પત્ર લખી વહીવટદારને અપાયું આવેદનપત્ર. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વમાં 100 પક્ષીઓને અપાયું નવજીવન. 100થી વધુ ઇજાગ્રસ્ત પક્ષીઓની કરાઈ સારવાર. જિલ્લા યોજનની રજૂઆતનો નિવેડો આવ્યો નથી ત્યાં ધાનેરા તાલુકામાં રાખવા માટે રાજોડા ગામ તરફથી અપાયું આવેદનપત્ર. ધાનેરા તાલુકાની ખિંમત સીટને દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવાના સમાચારને લઈ રજૂઆત. ધાનેરા તાલુકાના સિયા ગામમાંથી સૌથી વધારે યુવાનો ભારતીય સેનામાં. ભારતીય સેના દિવસ ઉપર વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.